મિત્રો, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલ ગામમાં શ્રી સ્વામી નારાયણ ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે. અત્યારના અમદાવાદ વડોદરા હાઈવે ઉપર આણંદ પહેલા માત્ર 10 કિલોમીટરે આ વડતાલનું મંદિર આવી જાય છે. લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મુખ્ય મથક વડતાલના આ મંદિરમાં આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાત જ નહીં દેશ દુનિયામાં પ્રસરેલો છે. ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના અનેક મંદિરો આવેલા છે. નડિયાદ પાસે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ તેમાંથી તદ્દન અલગ તરી આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પરલોકના સુખાર્થે લખેલું અને સંપ્રદાય માટે ઉત્તમ ગણાતું પુસ્તક શિક્ષાપત્રી પણ વડતાલ ધામની જગ્યામાં લખ્યું હતું. અને હાલમાં વડતાલની ગાદી પર સ્વામિનારાયણ ભગવાનના વંશજ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સંભાળી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણનો જન્મ 1837માં રામનવમીના દિવસે રાત્રે થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ દેવી હતું. તેમના બાળપણનું નામ ઘનશ્યામ હતું. મોટા ભાઈ રામ પ્રતાપ અને નાના ભાઈ ઈચ્છારામ હતા. ઘનશ્યામે માત્ર 11 વર્ષની વયે ગૃહત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા હતા. ગુજરાત સહિત દેશ વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણની પોતાની જ મૂર્તિ હોય છે. પણ વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ ઉપરાંત નરનારાયણની અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિઓ આવેલી છે. અને સ્વામિનારાયણ ભગવાને પોતાના માથે ઈંટો ઊંચકી આ મંદિરનું નિર્માણ કર્યું છે. જેથી આ મંદિર બીજા અન્ય મંદિરથી અલગ તરી આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્તિઓ પ્રકારમાં દેવી મૂર્તિ સાથે સહજાનંદ સ્વામીની મૂર્તિ પૂજવાના રિવાજમાં રામાનુજ સંપ્રદાયનું અનુકરણ કરવામાં આવ્યું છે. ઈસુની 18મી સદીના ભારતમાં જ્યારે રાજકીય, ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે અરાજકતા, અવ્યવસ્થા અને અંધેર ફેલાયેલો હતો, ત્યારે સામાન્ય જનને અજ્ઞાનમાંથી બહાર લાવવા, અંધશ્રદ્ધા દૂર કરવા, સમાજને સંગઠિત કરવા અને ઉન્મત્ત કરવા રામાનંદ સ્વામી ભગવાનનો ઉદય વિક્રમ સંવત 1755ના શ્રાવણ વદ 8મના રોજ થયો હતો. રામાનંદ સ્વામીએ ધર્મદેવનો પોતાનો અધિકારી આપીને વસંત ઋતુમાં ચૈત્ર માસમાં શુક્લ પક્ષ નોમના દિવસે સર્વેશ્વર પુરુષોત્તમનારાયણ પુત્ર રૂપે પ્રગટ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે સમાજ સુધારણા માટે નાનપણથી કાર્યો કરવા લાગ્યા. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના સત્સંગીઓમાં નડિયાદ નજીક આવેલ શ્રી વડતાલ ધામનો અનેરો મહિમા છે. વડતાલનું મંદિર સોનાના વર્કથી મઢેલું છે. વિશાળ મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર અને 2 અન્ય દ્વાર છે, જેથી સ્ત્રી પુરુષો અલગ અલગ બહાર નીકળી શકે. મંદિરમાં મુખ્યત્વે શ્રી રણછોડરાયજી, શ્રી નારાયણ, શ્રી લક્ષ્મીજીની રમણીય મૂર્તિઓ વિરાજમાન છે. ઊંચા ઓટા પર બનેલ મંદિર કલાત્મક છે. મંદિરમાં પ્રવેશતા મુખ્ય પ્રવેશદ્વારનો દેખાવ કિલ્લા જેવો છે. તેમાં કળાત્મક ઝરૂખા છે. આછા ભૂખરા રંગોવાળા પ્રવેશદ્વારની ચોતરફ કાષ્ઠકલાના સ્તંભવાળી ઓસરીઓ એટલે કે સભામંડપ છે. અત્યાધુનિક ભોજનશાળામાં રોજના હજારો હરિભક્તો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા છે.
રાત્રિરોકાણ કરી શકે તેવા ઉત્તમોત્તમ સુવિધાયુક્ત હજારો રૂમો છે. મંદિરની બાજુમાં જ પવિત્ર એવું ગોમતી તળાવ આવેલું છે. કહેવાય છે કે આ તળાવનું પ્રથમ નામ ધારુ તળાવ હતું. ત્યારબાદ દ્વારિકાથી આવેલ ગોમતીજીને શ્રી હરિએ આ ધારુ તળાવમાં નિવાસ આપ્યો. ત્યારથી ધારુ તળાવ ગોમતી તીર્થ કે ગોમતી ઘાટ તરીકે જાણીતું થયું. ગોમતી ઘાટ, હરિમંડપ, અક્ષરભુવન અને ભવ્ય સભામંડપ સાથે શોભતું વડતાલ ધામ નિહાળવા અચૂક પધારો. મિત્રો, જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.